ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે બુધવાર અને જો બુધવારના દિવસે છે ને મસ્ત બધું કામ પતાવી ફ્રી થઈને બેઠી છું. વાગ્યા છે 10:30 અને રાહી અને શ્લોક ગયા છે સ્કૂલે, મમ્મી પપ્પા ગયા છે બાપુજીના ઘરે અને આજે તો હું પણ જવાની છું. બપોરે 3 વાગે 3-3:30 જઈશ. છોકરાઓ સ્કૂલેથી આવી જાય એ બંનેનું હોમવર્ક ને એવું બધું થોડું કમ્પ્લીટ કરાવી પછી જવાનું છે. અને બસ હવે જો થોડી ઘણી શોપિંગ કરવી છે. અત્યારે ટાઈમ છે, અત્યારે ફ્રી થઈ ગઈ છું ને વહેલા, તો જઈને થોડી શોપિંગ કરીએ. બપોર પછી ટાઈમ નહીં હોય એટલે બસ વેઇટ કરું છું કે થોડી વાર પછી શોપિંગ માટે જવું છે. છોકરાઓને મેં આજે છે ને સવારમાં બનાવી દીધા હતા લંચ બોક્સમાં આલુ પરોઠા, અને એટલે જ મેં મસાલો વધારે જ બનાવી દીધો હતો. એ છોકરાઓને બપોરે પણ જો કહેશે ને તો આલુ પરોઠા જ બનાવી દઈશ. એ લોકોને તો ભાવે એવી વસ્તુ એટલે ચાલે, તમે ગમે એટલી વખત આપો ને તો એ ખાય જ, એવું છે. ચલો, જો લંચમાં છે ને આજે આલુ પરોઠા બનાવું છું છોકરાઓ માટે. મને તો છે ને કાલે ખીચડી વઘારી હતી ને છે એટલે મને ભાવે. એ મેં હમણાં બને ને એટલું ઓછું આ બધું ખાવાનું કરવું છે, થોડુંક વેઇટ ઓછું કરવું છે એટલે બને એટલું ઘઉં ને એવું ઓછું કરવું છે. તો હું ખીચડી ખાઈ લઈશ વઘારેલી. જો એ મસ્ત મસ્ત છે ને પરોઠા બને છે. લોટ તમે ઢીલો રાખો ને એટલે મસાલો આખામાં મસ્ત થઈ જાય. નહીં તો ઘણી વખત શું થાય કે મસાલો એક બાજુ રહે, એક બાજુ લોટ રહે. આલુ પરોઠામાં એવું થાય. પણ તમારે લોટ છે ને પરોઠાનો ઢીલો રાખવાનો એટલે મસ્ત એકદમ સોફ્ટ બને, બહાર જેવા. આલુ પરોઠા તો બનાવું જ છું હું ઘણી વખત. છોકરાઓને લંચ બોક્સમાં હું આલુ પરોઠા આપું અમુક વખતે, ને અમુક વખતે છે ને આલુ પરોઠા બાઈટ આવે એ બનાવી આપું. હવે એ કેવી રીતે બનાવું છું ને હું આજે તમારી જોડે શેર કરું છું. કે છોકરાઓને તમે લંચ બોક્સમાં આપો ને તો મજા આવે, કંઈક અલગ લાગે. છે તો વસ્તુ એ જ, પણ એ લોકોને લંચ બોક્સમાં કંઈક નવું લાગે એના માટે. તો એ પણ હું તમને બતાવું કે કેવી રીતે બનાવવાના. તો આલુ પરોઠા બાઈટ બનાવવા માટે છે ને આવી રીતે રોટલી વણી દેવાની, અને હવે એના ઉપર છે ને આ મસાલો જે બટેકાનો છે ને એ આખામાં પાથરી દેવાનો. આવી રીતે છે ને આખી રોટલીમાં મસાલો લગાવી દેવાનો છે. મસ્ત પરોઠા છે ને ફૂલાઈને દડા જેવા થાય છે. આવી રીતે આખી રોટલીમાં મસાલો લગાવી દીધો હોય ને પછી આને આવી રીતે વાળી દેવાનું છે. ધીમે ધીમે આખું રાઉન્ડ વાળી દેવાનું છે. હું એક હાથે કરું છું ને એટલે આવી રીતે રોલ વાળી પછી હવે આને કટ કરી દેવાનું છરીથી. જો મેં છે ને આવી રીતે બધા કટ કરી લીધા છે. પછી છે ને થોડોક કોરો લોટ લઈ અને સેજ આમ દબાવી દેવાના. હવે પછી આને વેલણ કરવાની જરૂર નથી, આવી રીતે દબાવી દો ને એટલે ચોટે નહીં હાથમાં. સેજ કોરો લોટ લેવાનો બસ. હવે પછી આને છે ને લોટી ઉપર શેકી દેવાના છે. હું પહેલાં બધા આવી રીતે કરી દઉં પછી એક સાથે શેકી દઉં. જો હવે આને છે ને હું આમાં શેકી દઉં છું. માપનો ગેસ રાખીને શેકી દેવાનું.
જો આને ધીમા ગેસ ઉપર છે ને આવી રીતે શેકી લેવાના છે, બે બાજુ ફેરવીને મસ્ત. અમારે શેકાઈ ગયા છે. હવે શું નહીં થતું શ્લોક? કંટ્રોલ નહીં થતું શ્લોકને. સરખો બેસ, જમતા જમતા બેડ મેનર્સ. બસ વ્યવસ્થિત બેસવાનું બેટા, એવું નહીં કરવાનું. રાહી, મજા આવે ને આલુ પરોઠા બાઈટમાં? આલુ પરોઠા મજા આવે કે આમાં મજા આવે? આમાં વધારે મજા આવે. બનાવતા થોડીક વાર લાગે પણ મજા આવે છોકરાઓને. જો આ બધું મમ્મીએ કર્યું છે. હા, મમ્મીએ કર્યું છે. તે જ કીધું તું ને કે આમાંથી થ્રેડ ગોતીને મને આપ. તો જો કોના માટે છે? મારા માટે. એમને સ્કૂલમાંથી પ્રોજેક્ટ તમને આપે? હે, તમને આપે છે કે મમ્મીને આપે છે? મની. જો આ છે ને છોકરાઓને સ્કૂલમાંથી આપ્યું છે. 3D ક્યુબ અને ક્યુબોઇડ બનાવવાનું છે. કટ કરીને થ્રેડ લગાવી દીધું છે. હવે આખું કમ્પ્લીટ થાય ને પછી પાછું તમને બતાવીશ. રાહીનું છે આ સ્કૂલનું, અને રાહી મારી પાસે કરાવે છે. બોલો હવે શું કેવું? આ કેમ કે હું ભણવા જતી હતી ને ત્યારે આવું કંઈ નહોતું આવતું ને, એટલે મારા છોકરાઓ માટે કરવું પડે છે. હે ને રાહી? તને એવું થાય છે ને કે મમ્માને આવું કાંઈ નહોતું કરવાનું તો હું કરવા આપું? હે, જો આ ક્યુબોઇડ બનાવ્યું છે અને આ મેં ક્યુબ માટે બનાવ્યું છે. આને આવી રીતે થ્રેડ લગાવશો અને પછી કેવી રીતે ક્યુબ અને ક્યુબોઇડ બને ને એ તમને રાહી બતાવશે. બરાબર ને? ઓકે ચલો. ના, અત્યારે ગ્લુથી નથી ચીપકાવવાનું. આ ભાગ ચીપકાવવાનો છે. હો, આ નીચેનો ખબર છે? આ એકલું જ ને? હા, પણ એ જો આ થ્રેડ ખેંચાય ને એવી રીતે ચીપ.
ચલો રાતના વાગ્યા છે 12 કે અમે ગયા હતા બાપુજીને ત્યાં ભજન હતા અને તો બપોરે 4:30ની ગઈ હતી હું અને છોકરાઓ અમે બધા કેમ કે ત્યાં આજે ગરુડ પુરાણ બેસાડ્યું હતું તો એટલે ત્યાં ગયા હતા. પછી ત્યાં જમીન ભજન હતા તો ભજનમાં રોકાયા અને જસ્ટ હમણાં જ ઘરે આવ્યા છીએ 11:30 અને આવી છોકરાઓ તો બંને તરત સૂઈ ગયા કેમ કે બપોરે નહોતા સૂતા ને અત્યારે એટલું લેટ થઈ ગયું છે. સવારે પછી સ્કૂલ હોય એટલે બંને તો તરત સૂઈ ગયા. હું હજી એમની બેગને એવું પેક કરવાનું બાકી છે એ કરી દઉં અને સૂઈ જાઉં. મજા આવી આજે ભજનમાં પણ અને છોકરાઓને પણ મજા આવી. તો રોજ કહેતા હોય મને કે છોકરાઓને લઈને આવજે ભાભુને બધા કે ભાભીને બધા, પણ છોકરાઓને સ્કૂલ હોય હોમવર્ક હોય એટલે હું નહોતી લઈને જતી. આજથી હવે આજે ગઈ હતી હજી કાલે જવાની છું. પછી પરમ દિવસે દશા છે ને એના પછીના દિવસે પાણી પૂરું છે એટલે હવારમાં તો 3-4 દિવસ રોજ ત્યાં 4 દિવસ જવાનું જ છે. છોકરાઓની મજા આવે છે ને બધાની જોડે આવાને બધા ભેગા થયા હોય એટલે મજા આવે છોકરાઓ. બંને ઘરે આવીને છે ને શાવર લઈને તરત સૂઈ જ ગયા છે રાહીને શ્લોક બંને. જે બંનેની બેગ્સ પેક કરવાની બાકી છે અને આજે રાહીનું પેલો ક્યુબોઇડ બનાવ્યું હતું ને એ બાકી હતું. બની ગયું હતું પણ ખાલી ચિપકાવવાનું બાકી હતું. આવી રીતે બુકમાં લગાવવાનું હતું. હવે આ દોરીને આમ ખેંચીએ ને ત્યારે મારા એક હાથમાં મોબાઈલ છે ને એટલે નહીં ફાવે, પણ આ 2 દોરી ખેંચ્યું ને એટલે આ ક્યુબ બની જાય. અને જો આ 2 દોરીને ખેંચ્યું ને એટલે ક્યુબોઇડ બની જાય. એ રાહી સૂઈ ગઈ છે ને, નહીં તો એ તમને બતાવે, કાલે તમારી જોડે શેર કરશે. ચલો તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.